અહીંયા તમને શું કીધું છે કે એક ત્રિકોણ, કયો એક્ઝામ્પલ? ત્રીજા ભાગમાં ખબર ના પડી એમ? એક મિનિટ. જો તો ધ્યાન આપો હવે. હવે ત્રીજો ભાગ આપણો કેવો છે? સમલમ આકારનો છે. સમલમ એટલે કે એક જોડ સમાંતર હોય અને બીજી જોડ સમાંતર ના હોય, એને સમલમ કહેવાય. હવે આપણે શું કરવાનું છે કે ત્રીજા ભાગનો એટલે કે આખા ભાગનો તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ચોપડીની અંદર તમને આટલો ભાગ A થી B સુધીનો ભાગ એટલે અહીંથી અહીં સુધીનો ભાગ તમને આપેલો છે 2 સેન્ટીમીટર. પછી બીજો ભાગ કયો આપેલો છે? બુકની અંદર તમે જોશો તો આટલો ઉપરનો ભાગ 1 સેન્ટીમીટર છે. તો અહીંયા તમને ખબર છે કે આટલો ભાગ 1 સેન્ટીમીટર હોય તો એના સામેનો ભાગ પણ કેટલો હોય? 1 સેન્ટીમીટર જેટલો. તો m થી n પણ કેટલા ભાગ લીધો મેં? 1 સેન્ટીમીટર જેટલો. હવે બીજું બુકમાં શું આપ્યું હતું કે આટલો જે ત્રાંસી લાઈન છે એનું માપ પણ તમને 1 સેન્ટીમીટર તમને આપી દીધું છે. પછી આપણે શું કર્યું? d ઉપરથી આપણે લંબ લીધો છે ને, તો d ઉપરથી આપણે અહીંયા લંબ લઈએ તો અહીંયા જેટલું માપ હશે am નું એટલું જ nb નું હશે, અને જેટલું ત્રિકોણનું આ ત્રિકોણનું ક્ષેત્રફળ હશે એટલું જ આ ત્રિકોણનું ક્ષેત્રફળ હશે. તો હવે આપણે કરવાનું છે શું? તો આખા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. તો પહેલા હું શું કરીશ? આ ત્રિકોણનું પહેલા હું વિચારીશ કે ત્રિકોણ પાસે મારી પાસે 1 સેન્ટીમીટર આટલું માપ છે અને am નું માપ હજી આપણી પાસે છે નહીં અને dm નું પણ માપ નથી. આપણે શોધવાનું શું છે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો 1/2 ગુણ્યા સૂત્ર છે સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુ કઈ છે? DC અને AB. તો અહીંયા મેં સરવાળો કરી દીધો બંનેનો, AB + CD. પછી શું કીધું હતું કે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર એટલે કે D થી M સુધી જે ભેદ લીધો આપણે તે. કાં તો તમે DM લખો કાં તો CM લખો, બંનેમાંથી કોઈ એક લખો, કારણ કે બંનેનું માપ કેવું હશે? સરખું જ હશે. તો હવે આપણે જરૂર છે ને છે માત્ર DM ની, કારણ કે AB અને CD નું માપ તો આપણી પાસે છે. AB નું માપ છે 2 સેન્ટીમીટર, CD નું માપ છે 1 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શું કરવાનું છે? DM નું માપ શોધવું છે. પણ તમને ખબર છે કે અહીંયા વેધ દોરીએ તો આ ત્રિકોણ કેવો બની જાય? કાટકોણ ત્રિકોણ થઈ જાય આ બંને. તો અહીંયા તમને ખબર છે કે આપણે બે બાજુનું માપ જાણતા હોય તો ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ તમે કરી શકો. પણ આપણી પાસે માત્ર એક જ બાજુનું માપ છે હાલ. તો આપણે શું કરશું? am નું માપ આપણે શોધી લઈશું. તો મેં શું કર્યું હતું કે AB બરાબર એટલે કે આખો ભાગ લઈ લીધો તો AB બરાબર શું લખાય? તો am વત્તા mn વત્તા nb. તો અહીંયા મેં લખી દીધું am વત્તા mn વત્તા nb. એના બરાબર શું થાય? AB થાય. હવે AB ની કિંમત આપણને આપેલી હતી 2. AB ની કિંમત મેં મૂકી દીધી અહીંયા 2 બરાબર. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે વેધ લઈએ આપણે અહીંયાથી તો બંનેનો માપ કેવું થાય? સરખું થાય. એટલે કે am બરાબર nb. એટલે મેં શું કર્યું? am ની જગ્યાએ લખી દીધા nb વત્તા mn. હવે mn નું માપ કેટલું છે? 1 સેન્ટીમીટર, કારણ કે DC નું માપ 1 સેન્ટીમીટર હોય તો એની સામેની બાજુનું માપ પણ 1 સેન્ટીમીટર હોય એટલે mn નું માપ મેં લખ્યું અહીંયા 1 વત્તા nb. m ના એમ રાખ્યા, 2 m ના એમ રાખ્યા. હવે 1 nb વત્તા 1 nb તો બંનેનો સરવાળો થશે 2 nb વત્તા 1. હવે 1 ને હું જમણી બાજુ લઈ જાઉં તો 2 - 1
બરાબર 2NB. હવે 2 માંથી 1 જાય તો 1 બરાબર 2NB. હવે 2 છે એ ક્યાં જશે? નીચે જશે તો 1/2 બરાબર NB. માટે NB ની કિંમત આપણને મળી ગઈ 1/2. તો જો આપણી પાસે NB ની કિંમત 1/2 હોય તો AM ની પણ કેટલી હોય? 1/2, કારણ કે AM બરાબર NB છે. તો અહીંયા આપણને NB ની કિંમત મળી ગઈ અને AM ની પણ કિંમત મળી ગઈ. તો હવે શું કરશું? બે બાજુનું માપ આપણી પાસે છે, તો ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ. કયા ત્રિકોણ માટે? તો DMA ત્રિકોણ માટે. તો DMA માટે મેં તમને કીધું હતું કે ત્રાંસી લાઈન હોય એને આપણે કર્ણ તરીકે લેવાનું. તો કર્ણ કયો થશે? ત્રાંસી લાઈન DA છે તો DA નો વર્ગ, એટલે કે DA અથવા AD બંને એક જ. તો DA નો વર્ગ બરાબર બે બાજુનો વર્ગોનો સરવાળો. બીજી બે બાજુ કઈ? AM, તો AM નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ? DM, તો DM નો વર્ગ. હવે AD ની કિંમત આપણી પાસે છે 1 સેન્ટીમીટર, તો AD ની જગ્યાએ 1 અને 1 નો વર્ગ તો 1 જ થશે બરાબર. હવે AM નો વર્ગ છે તો AM ની કિંમત કેટલી છે? 1/2. AM ની જગ્યાએ 1/2 મૂકી દો. 1/2 નો અહીંયા શું છે? વર્ગ, તો અહીંયા કરીશું વર્ગ વત્તા DM². તો આપણે DM તો આપણે શોધવાના છે 1m ના m. હવે 1/2 નો વર્ગ છે એટલે અંશ અને છેદ બંનેનો વર્ગ કરવાનો. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 વત્તા DM² m ના m. હવે શું કરશું? 1/4 ને હું ડાબી બાજુ લઈ જઈશ તો -1/4 થશે અને અહીંયા વધશે માત્ર DM². હવે અહીંયા શું કરશું? 4 ને 1 ગુણી દઈએ તો 4 × 4, 4 માંથી 1 જાય તો 3, તો 3/4 બરાબર DM². માટે DM² બરાબર આપણને શું મળી ગયું? 3/4. એનું એ જ પદ મેં અહીંયા લખ્યું છે. હવે મારે વર્ગને દૂર કરવું છે તો જમણી બાજુ લઈ જઈશ તો વર્ગમૂળ કરાશે. તો DM બરાબર વર્ગમૂળમાં 3/4. હવે બંનેનું વર્ગમૂળ છે તો એક વખત અંશનું વર્ગમૂળ કરો, એક વખત છેદનું વર્ગમૂળ કરો. તો 3 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે 3 એમના એમ લખી દઈશું. પછી એ શું કરશો? 4 નું વર્ગમૂળ, તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો અહીંયા આપણને DM બરાબર તમને મળી ગયું વર્ગમૂળમાં 3/2 સેન્ટીમીટર. હવે શું કરવાનું છે? DM ની જે કિંમત મળી ગઈ યાર, તો DM ની કિંમત તમારે સૂત્રની અંદર મૂકવાની છે. તો 1/2 m ના m ગુણ્યા AB એટલે કેટલા? 2 સેન્ટીમીટર. તો અહીંયા મૂકી દીધા મેં 2 સેન્ટીમીટર વત્તા CD છે તો CD ની કિંમત કેટલી છે? 1 સેન્ટીમીટર. CD ની કેટલી કિંમત છે? 1 સેન્ટીમીટર. તો અહીંયા મેં CD ની જગ્યાએ મૂકી દીધા 1 સેન્ટીમીટર ગુણ્યા DM ની જગ્યાએ આપણે શું શોધ્યું? √3/2. તો અહીંયા મેં મૂકી દીધા √3/2. 1/2 m ના m, 2 ને 1 3 ગુણ્યા √3/2 m ના m. હવે શું કરવાનો છે? ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર. તો ઉપરનો ગુણાકાર કરો તો 3 × 3 અને 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો 3 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ગુણ્યા 2 એટલે કે 4. પછી મેં તમને કીધું હતું કે અહીંયા જે સાદુરૂપ થતું હોય તમારે લખવાનું છે. ઓકે, ખબર પડી ગઈ હવે? ક્યાં ખબર નથી પડતી? ઓકે, ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. હવે એક્ઝામ્પલ નંબર 4 માં તમને શું કીધું છે કે એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. શું કહે છે? ત્રિકોણનું અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળ સમાન છે અને આધાર પણ સમાન છે. આધાર એટલે કે પાયો. ધારો કે અહીંયા ત્રિકોણ દોરું અને બીજો કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો બંનેનો આધાર કેવો છે? સરખો. આધાર એટલે આ નીચેનો ભાગ, પાયો, જેના પર વસ્તુ ઊભું હોય એને કહેવાય આધાર. હવે શું કહે છે કે જો ત્રિકોણની બાજુઓ 26 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રહેલ હોય
તો સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આધાર આપેલો છે કેટલો 28 સેન્ટીમીટર. આધાર એટલે કે પાયો. આટલો ભાગ તમને આપેલો છે 28 સેન્ટીમીટર. તો શરૂઆતમાં કીધું હતું કે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો સમાન છે, આધાર સમાન છે. તો આટલો ભાગ 28 સેન્ટીમીટર થાય તો આ કેટલો થશે? આટલો 28 કારણ કે આપણને આપેલું છે રકમમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનો આધાર સરખો છે. તો અહીંયા તમને રકમમાં છેલ્લે આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રહેલ છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 28 સેન્ટીમીટર છે, તો ત્રિકોણનો પણ પાયો 28 સેન્ટીમીટર થવાનો. તો અહીંયા તમને શું કહે છે? તો તેની ઊંચાઈ શોધો. તેની એટલે કે કોની? સમાંતર બાજુ ચતુષ્કોણની તમારે ઊંચાઈ શોધવાની છે. તો ઊંચાઈ કઈ રીતે શોધશો? તો આપણે આ વેધ દોરી દઈએ, સીધી લીટી. તો અહીંયા તમારે આટલો ભાગ તમારે શોધવાનો છે કે આની ઊંચાઈ કેટલી હશે. પેલા મને એમ કહો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાયો ગુણ્યા પાયા પરનું વેધ. વેરી ગુડ. તો ચલો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો પણ સૌપ્રથમ આપણે શું કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. કઈ રીતે? તો જુઓ, તો અહીંયા તમને શું કીધું છે કે ત્રિકોણની બાજુઓ તમને આપેલી છે. હવે 28 ને લખી દીધી છે, તો બાકીની કઈ રહી? 26 સેન્ટીમીટર અને બીજી કઈ રહી? 30 સેન્ટીમીટર. જો રકમમાં શું કીધું હતું કે ત્રિકોણની બાજુઓ 26 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. હવે શું કરશું? ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. યસ. કેમ મળે? કારણ કેમ કે બંનેની બાજુ સરખી છે. કારણ કે આપણને રકમ આપેલું છે કે બંનેનું ક્ષેત્રફળ સમાન છે અને આધાર પણ સમાન છે. તો આનું ક્ષેત્રફળ શોધશું તો આનું પણ મળી જશે. તો ચલો અહીંયા આપણે શું કરીએ કે a બરાબર લઈ લઈએ 26, b બરાબર 30, c બરાબર 28. તો સૌપ્રથમ આપણે અર્ધ પરિમિતિ શોધી લઈએ. a + b + c એટલે 3 એનો સરવાળો. ત્રણેયનો સરવાળો થશે 84/2. તો 84/2 એટલે એના અડધા એટલે કે 42 સેન્ટીમીટર. તો અહીંયા આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો શોધી શકીએ. સોમવારે આ ચેપ્ટરની તૈયારી રાખવી. લગભગ આપણું ચેપ્ટર કાલે અથવા પરમ દિવસે પૂરું થઈ જશે. s ની જગ્યાએ કેટલા છે? 42 માઈનસ એટલે s ની જગ્યાએ 42 માઈનસ a ની જગ્યાએ 26 માઈનસ b ની જગ્યાએ છે 30, c ની જગ્યાએ છે 28, 42 એમના એમ. 42 માંથી 26 બાદ કરો તો વધશે 16. 42 માંથી 30 બાદ કરો તો કેટલા વધે? 12. 42 માંથી 28 બાદ કરો તો 14. હવે આપણે શું કરવાનું છે? આનું વર્ગમૂળ તમારે બહાર કાઢવાનું છે. કઈ કઈ સંખ્યાનું નીકળશે? 45 નું 7 ગુણ્યા 6. 7 ગુણ્યા 6. જો આપણે અવયવો પાડી દઈએ, અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો 42 છે. 7 દુ 14 42 અને 16 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે. આનો વર્ગમૂળ નીકાળી શકીશું આપણે. તો 16 ને આપણે એમને એમ રાખીએ. ગુણ્યા 12 છે તો 12 કયા ઘડિયામાં આવશે? 4 ગુણ્યા 3. હવે 4 નું વર્ગમૂળ કાઢી શકીએ છીએ. ગુણ્યા
14 का नाम આવશે 7 દુ 14. હવે જેનું વર્ગમૂળ કાઢી શકતા હોય એને આપણે બહાર કાઢી લઈએ તો 16 નું અને 4 નું. બીજા કોનું કોનું કાઢી શકશું? જો પહેલા 16 ને બહાર કાઢીએ તો કેટલું આવશે? 12. 4 4. પછી 4 નું વર્ગમૂળ બહાર કાઢશો તો 2 2 2. પછી 2 કેટલી વાર છે? 2 વાર. એક એનું વાર વર્ગ. પછી 7 કેટલી વાર છે? 2 વાર. એટલે એને 7 બહાર કાઢીએ તો અંદર શું વધ્યું? માત્ર હજી 3 બાકી રહ્યા ને? 2 વાર છે. હા, 3 ને બી બહાર કાઢી લઈ દઈએ તો અંદર બ્રેકેટમાં કશું વધતું નથી, એટલે વર્ગમૂળ કરવાની કોઈ જરૂર નથી. તો આનો ગુણાકાર કરી તો શું મળે છે? 336 અને ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેર એકમ આવશે. તો અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. તેથી અહીંયા લખવાનું કે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. હર્ષ, ક્લાસ પૂરો થયો પછી ક્લાસ જોઈન કરવાનો? ચાલો હર્ષ, ત્યાં સુધી શું કરો છો? રકમમાં આપણને આટલું આપેલું છે કે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે, માટે ત્રિકોણનું ક્ષેત્રફળ જે હોય એ જ સમાંતર બાજુ ચતુષ્કોણનું થશે. કેટલું? આનું પણ 336 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું કીધું તમે? પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હા, પાયો ગુણ્યા વેધ. અને અહીંયા કેટલા છે? 336 સેન્ટીમીટર સ્ક્વેર. હવે વેધ એટલે તમારે આ માપ તમે શોધશો એટલે તમને ઊંચાઈ મળી જશે. તો ચલો, પાયો એટલે કોનો પાયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો. તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાયાની કિંમત કેટલી? 28. 28 સેન્ટીમીટર. પાયાની જગ્યાએ મૂકી દઈએ 28 ગુણ્યા વેધ તમારે શોધવાનો છે. હવે વેધ શોધવો છે તો 28 નીચે જશે. 336 ભાગ્યા 28. 12. અહીંયા તમને મળી ગયો વેધ કેટલો મળી ગયો? 12 સેન્ટીમીટર. હવે તમને એમ થાય કે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર માંથી સેન્ટીમીટર કેમ ના થઈ ગયા? તો પાયો તમને શેમાં આપેલો છે? 28 સેન્ટીમીટર. રકમમાં શું આપ્યું છે? 28 સેન્ટીમીટર. તો અહીંયા 336 સેન્ટીમીટર સ્ક્વેર છે તો એમને એમ લખીએ અમે. પછી 28 સેન્ટીમીટર નીચે જશે તો 28 સેન્ટીમીટર નીચે. તો 2 સેન્ટીમીટર છે ઉપર જો અને નીચે 1 સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર કેન્સલ થાય તો માત્ર 1 સેન્ટીમીટર વધે. એટલા માટે અહીંયા 2 સેન્ટીમીટર સ્ક્વેર લખ્યો નથી. એટલે વેધ આપણને 12 સેન્ટીમીટર મળી ગયો, માટે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ કેટલી હશે? 12 સેન્ટીમીટર. આમ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ 12 સેન્ટીમીટર થાય. છેલ્લે આવું તમારે જવાબમાં લખવાનું તો સારું લાગે. તો ચલો, અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે. બધાને ખબર પડી ગઈ આમાં? યસ સર. યસ સર. જો હવે એક્ઝામ્પલ 5 છે, એકદમ ઈઝી છે. હું તમને ખાલી સમજાઈ દઉં છું કે શું કરવાનું છે. જો સમબાજુ ચતુષ્કોણ કીધો છે કે તમને ખબર પડી ગઈ હશે. બધી બાજુ કેવી હશે? સરખી. સરખી. હા, તો અહીંયા શું કહે છે કે સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં. આકાર કેવો છે સમબાજુ ચતુષ્કોણનો? તો સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે.
જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય તો અહીંયા હું સમબાજુ ચતુષ્કોણ દોરી દઉં. દરેકની બાજુ તમને આપેલી છે 30 મીટર. પછી શું કહે છે કે અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય. તો આટલું માપ તમને આપેલું છે 48 મીટર. તો દરેક ગાયોને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? શું કહે છે? દરેક ગાયને, એટલે એમ કહે છે કે એક ગાયને કેટલા ક્ષેત્રફળનું ઘાસ ચરવા મળશે? એક ગાયને, દરેક ગાયને, એટલે કે ટોટલ એ રીતે 18 ગાય માટે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરશું કે સમબાજુ ચતુષ્કોણનું ટોટલી ક્ષેત્રફળ આપણે શોધી લઈશું. તો પહેલા મને એમ કહો કે હું વચ્ચે વિકર્ણ દોરું તો આનું ક્ષેત્રફળ હશે એટલું આનું હશે. હા તો અહીંયા જો પહેલા નામ આપી દઉં છું A B C D. તો હું શું કરીશ? તો પહેલા હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈશ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈશ. ત્રિકોણ કયો છે? ABC. તો પહેલા તમારી પાસે શું નથી? પરિમિતિ નથી, અર્ધ પરિમિતિ નથી ને, ત્રણ બાજુના માપ છે પણ અર્ધ પરિમિતિ નથી. તો તમારે સૌપ્રથમ અર્ધ પરિમિતિ શોધવાની. ત્યારબાદ અર્ધ પરિમિતિ મળી જાય એટલે કે ABC નું ક્ષેત્રફળ શોધો. હવે ABC નું તમે ક્ષેત્રફળ શોધી નાખશો તો ADC નું ક્ષેત્રફળ પણ એટલું જ હશે. હવે મારે આ બંનેનું, એટલે કે આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે મારે ટોટલ ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરીશ? બંને સરવાળો. હવે શું કીધું છે કે દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? દરેક ગાય કેટલું ક્ષેત્રફળ જેટલું ઘાસ ચરશે એ તમારે શોધવાનું છે. તો ટોટલ ક્ષેત્રફળ મળે ને એને શું કરવાનું? 18 વડે ભાગી દેવાનું, કારણ કે 18 ગાય માટે આપણે શોધવાનું છે. બોલો, આવશે બધાને? યસ સર. યસ સર. ઓકે, ગુડ. ઓકે, એટલો તમારે હોમવર્કમાં કરવાનો છે. અત્યારે અહીં સુધી રાખીએ છીએ અને ટેસ્ટની તૈયારી તમે જોડે કરતા રહેજો. ઓકે, હવે તમે બધા લેફ્ટ થઈ શકો છો.